ભાઈ આખા ગોંડલમાં આનાથી સારી ફ્રેન્કી મેં ક્યારેય નહીં ખાધી હોય. તો એવું હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવારમાં મારે ગરમ પાણી પીવું પડ્યું. આ કેમ કે મારી સિસ્ટમ હજી સુધી યંગ જ છે. આ ખબર નહીં મારી સિસ્ટમ કેદી ચાલુ થાય. મારે ઓઇલ પાણી કરવા પડશે હવે. તો હાલો સિસ્ટમ નું તો સમજે પણ ઉપરથી બીજો રેલો આવ્યો. થોડાક જ દિવસમાં પરીક્ષા છે અને મારે વાંચવા બેહવાનું હતું. તમને તો ખબર હું કેવડો મોટો ટોપર હું, છેલ્લેથી પેલો આવું ખબર હે. તો થોડીક કલાક વાંચીને હું આવી ગયો ભજન સાંભળવા. મને ખબર છે છેલ્લે ભગવાનની ભક્તિ કરીને જ હું પાસ થઈશ. વાંચ્યા કઈ ભેગું થવાનું હે નહીં. તો મસ્ત એ ભગવાનની ભક્તિ કરીને હું અને મારો ભાઈબંધ વહી ગયા ઘર બાજુ. તો શાંતિથી ઘરે બીને હુઈ જાય. તો મસ્ત હાઈના 7 વાગે મને ભૂખ લાગી ને તો હું વહી ગયો ફ્રેન્કી ખાવા. અને આની ફ્રેન્કી કોઈ હતી બહુ મસ્ત હતી. તમારે એડ્રેસ જોતું હોય ને તો મને કમેન્ટ કરી દેજો. તો આઈ જતા તુલસી વા તો મેં વિચાર્યું કે હાલો ને એકાદો ફટાકડો હું ફોડું. તો મેં નાનો આમ તો સ્કાય શોટ મૂકી દીધો. ફટાકડા ફોડીને રાતે 12 વાગે બધાને ભૂખ લાગી ગઈ હતી. તો બધાએ વિચાર્યું કે મેગી બનાવી. તો જો અમારી તો મેગી બની ગઈ. અમે બધા હમણાં ખાઈને હુઈ જાય, તમે હુઈ જાઓ અને તમે બધે ફોલો કરતા જાજો.